બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કરું કઈ ખબર નથી, પછી લેપ ભરાય ને એટલે જમવાનું છે ને તે આવી ગયો. અને જેટલી માતાજીની દયા રહે એટલી આપણે આઈને છે ને સેવા કરવાની છે. અમેરિકન હુક મારીએ ભાઈ. કેવાની? અમેરિકન હુક. પણ એ કેવા હાટો? આખા ગામનું માતાજી અમાર ખોડિયારમાંનું મંદિર છે ને. અરવિંદ બાપુ અને નીરાજા ખતારો મારો. કેવલભાઈ ઊભા તો થાવ યાર. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવાર અને બપોરના 11 થઈ ગયા છે અને અત્યારે છે ને જાઉં છું મારા મિત્ર એક જગ્યાએ છે ને એને ઘરનો સ્લેબ ભરાઈને ત્યાં જમવા જવાનું છે. તો અહીં પૂગી ગયો. અત્યારે અહીં પૂગીને બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે નોકરી ઉપર હતો અને પછી છે ને માતાજીના મંદિરે હતો. તે અત્યારે હું બ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કરું કઈ ખબર નથી, પછી ચાલુ ગાડીએ સ્ટાર્ટ કર્યો. અત્યારે સ્લેબ ભરાઈને ત્યાં પૂગી ગયો. મારા ગામનો એક મિત્ર છે ને એને ત્યાં અત્યારે સ્લેબ ભરાઈને એટલે જમવાનું છે ને તે આવી ગયો. અને અત્યારે એના જે સ્લેબ ભરાવાનો મકાન છે ને એને ત્યાં આવ્યો ઉપર. અને અત્યારે તો આ રીતે છે અને આ વ્યૂ તો આ વ્યૂ જો તમે કેમ એક નંબર છે ને. અને આ પછી આવું મકાન હોય ને વાત જ જવા દો. અને આ છે ને જો લીપેથી છે ને કામ થાય એટલે આગળ ચાલુ થાય ને પછી તમને બતાવું. કેમ કે 11 તો અત્યારે વાગી ગયા ને કેટલા વાગે ચાલુ કરે એનું કોઈ નક્કી નથી. જો 11:07 થઈ અને કેટલા વાગે સ્લેબ કરવાનું ચાલુ થાય એ તો કોઈ નક્કી નથી હજી કેમ કે કામ બાકી છે. હજી અડધી કલાક હોઈ જાય, 11:30 થઈ જાય. અને લીપ છે એટલે વાંધો નથી લગો, બધા એમ કે તાત્કાલિક થઈ જાય ગાયગા. આગળ લીપ કેમ હાલે ને એ તમને બતાવો. હજી ત્યાં બાંધી દો બહારથી. સ્લેબ ભરવાનું કામ ચાલુ છે ને હું આ હેઠે ઉતરી ગયો હતો કેમ કે અમારા રાજુભાઈ હમણાં જાજા દિવસ તો લગ્ન કરવા ગયા હતા એના મામાના ગામ કે ને રાજુભાઈ. પછી અમે બે ભાઈઓ અમારે ભેગા થયા નૈવરા હોય એટલે કામ કર્યું રાજુભાઈ વિડીયો કોમેડી બનાવી નાખો. મજૂર ટાઈપનો કરતો છે અમારી માથે બહુ. કોઈ પાકે રૂપિયા હોય તો ઉસીના દીજો અમને, કોઈ લોન કે દેતો હોય તો કે રાજુભાઈ. કેમ કે રાજુભાઈ ને 2 લાખનો કરતો છે અને મારે 10 લાખનો કરતો છે. જોઈએ ને તો તારી લોન કે હા કે ના આ જોઈને બોલની જોઈએ કે નથી જોતી? નથી જોતી હોય. મારી માથે 10 લાખનો છે, તમારે કોઈ દેવાનું હોય તો કીજો. બાકી કામ તો હજી ચાલુ જ છે. આપણે સ્લેબ ભરવા ગયા હતા ત્યાં જમી લીધું મસ્ત મતલબ. જમીને અત્યારે આવી ગયો તો દુકાને અને મારા મોહિયારને બેહાડીને લઈ જતો તો ઘેરે. ગેસની બોટલ ખાલી થઈ ગઈ હતી અને આવી ગયો હતા મોહિત પખેને ઉભો રહી ગયો હતો. આ સુરત વાળા મહેમાન આવી ગયા ને આ બધા છે ને કામ ચાલુ કર્યું તમે બધા ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. વિડીયો આ એકલા જીગરભાઈ ને એકલા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને એમાં એડિટર કોણ છે ખબર છે? અહીંયા કેટલા દિવસ આઈડી બનાવી ખબર છે? 12 કે 15 દિવસ થયા ને વિડીયો તે કઈ અપલોડ કર્યો નથી. નહીં કે મારી આઈડી ને ફોલો કરી લે. કેમ આની આઈડી ને ફોલો કરવી તો પણ કેદી મૂકશો? હવે કેદી તમે જ કેવ દેવી કામ આઈડી નામ કહું છે? ઓહો અમે કલેજાની કોમેડી રાખ્યું, અહીંયા કલેજાની મોજ રાખ્યું. પણ એમાં પણ ફોલો તો કરજો, પણ એમાં વિડીયો આવી છે કે નહીં ઠાવકા તમારે? અહીં તમે ક્રિકેટ નાખી બનાવીને મૂકો કોમેડી. હાલો હું ઘેર ઉતો તો ઘડીક વાર કાકાને અહીંયા. અને અત્યારે છે ને આવી ગયો અમારા ગામના અહીંયા છે ને આ ભાઈ પાઇટુ પીટીને બધું વેસે ને રેતી કાકરીની ત્યાં બગહરા વાળાની ત્યાં. અને રેતી લેવા તો રેતી એટલી કડી છે ને એ પાછી ઓર્ડર ઉપર છે. તો એક રિક્ષા એક માતાજીના મંદિરે રેતી લઈ જવાનું છે. કેમ કે મેં તમને કીધું હતું કે ખાડાની જગ્યાએ કંઈક કામ કરવાનું છે તો એ કામ આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધું. રેતી લેવા આવ્યો પણ એટલી રેતી છે ને એ હવે બુકિંગ કરાવી ગયેલો છે ઓર્ડર કોકની છે. તો હજી સાંજે 7 વાગે આવી છે કામ થયા. રેતી વાળા ત્યાંથી છે ને રેતીનો હાટો કરી આવ્યો. એ હવે આજ અત્યારે સાંજે 7-8 વાગ્યા સુધીમાં કાલ સવારની રેતી આવી જશે. અને અત્યારે પૂગી ગયો માતાજીના મંદિરે. આજનું વાતાવરણ તો કંઈક અલગ જ છે. આમ તમે જોવ તો ખરી છે કે નહીં અલગ? કોમેન્ટ કરી નાખજો જરીક. અને આ બધું જો આ એક નજારો જ અલગ છે બધો.
અને બાકી તો અત્યારે છે ને ઝાડવા પાણી પીવડાવવા માંડ્યો. કેમ કે છે ને મંદિરે એકલો હોય ને ત્યારે મંદિરે બહુ કામ કરવાનું ન મજા આવે, કેમ કે કોલેજ વગર નકામું છે. એટલે આજે જો નવકાણભાઈ તો ક્રિકેટ રમતા હતા, પછી એ આજ નથી આવ્યા. અને શિવમ બાપુ ને કેવલભાઈ ને રામભાઈ ની તો બધા એવા કામે સડી ગયા, એટલે હમણાં તો ફ્રી નથી. કાલ છે ને થોડુંક મંદિરે કામ થોડુંક કરવાનું છે, તો એ તમને કાલ જણાવી. અને બાકી છે ને અત્યારે તો ઝાડવાનું પાણી પીવડાવવા માંડ્યો. વિડીયો બનાવતા હોય અને પૈસા ક્યાંયથી મળતા જ નથી, તો તમને કાલે મેં વિડીયોમાં કીધું. તો અત્યારે છે ને મને નોકરી જે કરું ને એ બધી માતાજીની દયાથી કરું. એટલે આપણે મહિને છે ને જેટલું આપણી મજૂરીએ જતો હોય ને, તો જેટલું મહિને કામ થાય ને એટલા મહિને પૈસા થઈ જાય નોકરીના, એટલે પછી ક્યાંય આપણે કામ કરવા જતા નથી. ઘરે પણ કીધી કલું છે કે જ્યાં સુધી આપણે નોકરી છે ને ત્યાં સુધી ક્યાંય કામ કરવા જવાનું નથી. અને જેટલી માતાજીની દયા રહે એટલી આપણે અહીં છે ને સેવા કરવાનું છે. તો અત્યારે જે આ કરું ને એ બધી આ સેવા છે. કેમ કે મારે એક જગ્યાએ આપણે જાદુ નથી જોતું ને, જાદુ કરવાનું છે એ આમાંથી કરવાનું છે, વિડીયોમાંથી. પણ ટૂંકમાં વિડીયોનું આપણે છોડવાનું નથી થતું. જ્યાં સુધી માતાજીની દયા છે ને, તો અહીં નોકરી રહી ત્યાં સુધી આપણે વિડીયોનું ચાલુ રાખ્યું કન્ટિન્યુ. તો બાકી તો બધાને એવો પ્રશ્ન છે કે આ નવીરીનો હોય, એટલે ઘણાય ને એવું હોય છે કે આ હાવ નવરો જ હોય, માતાજીના મંદિરે પડ્યો હોય. ઘણા માતાજીના મંદિર આવતા હોય જોતા હોય કે આને માતાજીના મંદિરેથી સેવા કરે કે ત્યાંથી પૈસા લે કે નહીં. આપણે કંઈ નથી લેતા, નિશ્ચિત ભાવે સેવા જ કરીએ છીએ. કેમ કે આપણે નોકરી માતાજીની દયાથી જ આવી ગયેલી છે. એટલે બાકી તો બહુ જાદુ કંઈ નથી હું તો બસ અત્યારે હું ઝાડવા પીવડાવું. ઝાડવા પીવરાવી ને આવી ગયો માતાજીના મંદિરે. માતાજીને ધૂપ થઈ ગયો, તો આરતીનો લાવો લઈ લો. પહેલાં તો આરતી થઈ ગઈ, ધૂપનો લાવો લઈ લો. તો બસ તમે અને મેં માતાજીના દર્શન કરી લીધા. અને હવે છે ને થોડું થોડું જોઈ લો, અંધારું થવા માંડ્યું. કેમ કે આરતી કરીને બધા હવે નીકળી ગયા, બધા ગામમાં. હવે મારે નીકળવું. દુકાને, કેમ કે અહીં દુકાન આવ્યો કે અહીંયા બધું છે ને નવીન હાલે, મને કઈ ખબર નથી. મારા પપ્પા છે વિપુલભાઈ જો કઈક કહેવા જાય, અને પિયુષભાઈ જો અહીં કઈક હું પિયુષભાઈ શું કામ હાલે કેવાની પણ એ કેવા હાટો આ પંખી છે ને હેઠી પડે ને તે ઉસી ટીંગાડવાનું છે એમ છે કે ટૂંકમાં. તો એવું કામકાજ હાલે, મને તો કઈ ખબર નથી. વિપુલભાઈ હોય એટલે દુકાન એની રીતે કામ કરાવતા હોય કે ને પિયુષભાઈ. એ તો અમારા કુળદેવી માન માટે શ્રાવણ રેણા બાપાના દર્શન કરવા. અને એક કહેવત છે કે ઘરનું કામ નહીં કરે પણ પારકામનું કામ કરશે. અત્યારે મારે પણ એવું છે. અમારા કુળદેવી માના માટે છે ને અત્યારે લાઇટ નથી, અને આ લાઇટ રિપેર કરવાની છે. તો મેં 2-3 દિવસ પહેલાં કીધું હતું કે અહીં લાઇટ હું કાલે રિપેર કરી દઈ. તો અહીંયાથી લાઇટ રિપેર કરવાનો ટાઈમ નથી જડ્યો, કેમ કે અહીં તો અમારા પરિવાર પૂરતું જ હોય, એટલે લાઇટ ફિટિંગનું આવડતું કરતા હોય. તો અહીંયાથી લાઇટ ચાલુ નથી થઈ. અને આખા ગામનું માતાજી અમારા ખોડિયારમાંનું મંદિર છે ને, ત્યાં જરીક લાઇટ બંધ થાય ને ત્યાં હું ફટાફટ રિપેર કરવા દઉં. એટલે ઓલું કહેવાય જ નથી કે ઘરનું મૂકે પોતાનું મૂકીને પારકાનું કરવા દેવું એવું છે. પણ અહીં નથી કે કંઈ ખોટું કીધું, પણ આમ ખાલી કહેવાનો મારો મિનિંગ એટલો જ છે કે અહીં નથી પૂગી શકાતું ને ત્યાં કામ કરું. એટલે હવે કાલ છે ને સવારમાં ઉઠી અને પેલું કામ છે ને આજ આવે ને એટલે અહીંયા લાઇટ રિપેર કાલ સવાર મિસ કરી દઈ. એ પણ વ્લોગ બનાવીને તો હું તમને કહી કે અત્યારે કર્યું. ઘેર આવી ગયો, મંદિરેથી ભાગી હું તો કામ તો હોય જ થોડા ઘણા. એટલે હાલો ફટાફટ જમી લઉં અને પછી નીકળું મંદિરે. મોબાઈલમાં ચાર્જિંગો નથી, ફોન આવી છે. જમી કરવીને ઘેરેથી માતાજીના મંદિરે. અને માતાજીના મંદિરે કુંકુન આવ્યું છે ખબર છે? હું આવ્યો છે ગાડી એક જ થયો, કેમ કે આપણી પાસે આ સકડો નતો. અર્જુન બાપુ છે, અર્જુન બાપુ નીરાજ ખતારો મારો. કેવલભાઈ ઊભા તો થાવ યાર, ક્યાં હમણાં કામમાં હાલવા ગયા જરીક બોલ. પણ હું તો ખરી આમ શું બોલ કે આમાં 2 શબ્દ તો બોલ કે મંડપ સર્વિસમાં જાય હવે. હા એમાં એવા છે. અને આ બાકી આ ભાઈને તમે વર્તો ન વર્તતા હોય તો કઈ નહીં, કેમ કે એને તમારે કઈ નામ જાણીને કામ નથી. એનું નામ જાણવું ને તો સિંગીસ બેક યુટ્યુબમાં આઈડી સર્ચ કરજો એટલે આવી જાય. તો બાકી તો કઈ નહીં. હવે વાં ઓલી આપણે પાણી ફિટિંગ કરવાનું છે ને એ જગ્યા છે ને તાબો કરવાનું છે, તો અહીં થોડીક કાકરી પડી ને એનું ભરીજ કરવાનું છે. આ જેની કાકરીનું તો એ ભરીજના અત્યારે ઢગલા કરી દે, કેમ કે આજે રિક્ષા નથી અને અહીંથી હારવાનું બહુ છેટું પડી જાય.
એટલે અત્યારે ઢગલા કરીને રાખી દઈએ અને પછી ઝાડવા પીવડાવવાનું છે તો એ પીવડાવીએ અને બાકી તો બસ બીજું આજનું કોઈ કામ નથી હવે. તો બાકી તો આજનો બ્લોગ અહીં સુધી. આશા કરીશ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને બાય બાય.